મિત્રો, આજની તારીખમાં કાનૂન, પોલીસ, સરકાર અને સમાજ બધું હોવા છતાં પણ અવારનવાર મહિલાઓ સાથે જબરદસ્તી થવાના કિસ્સાઓ સામે આવે છે. પરંતુ મિત્રો, જરા વિચારો કે આજથી 1 લાખ વર્ષ પહેલાં જ્યારે આદિમાનવનો યુગ હતો ત્યારે પુરુષો મહિલાઓ સાથે શું કરતા હશે? શું તે સમયે પતિ પત્નીનો સંબંધ હશે કે પછી જે કોઈ પણ પસંદ આવે તેની સાથે સંબંધ બનાવી લેતા હશે? ખરેખર મિત્રો, વિચારવા જેવી વાત છે. જી હા મિત્રો, આજના સમયમાં મનુષ્ય પાસે દરેક સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ આદિમાનવ પાસે તો શરીર ઢાંકવા માટે કપડાં પણ ન હતા. તો શું તે સમયે આદિમાનવ કોઈ મહિલા સાથે સંબંધ બાંધતા પહેલાં ધ્યાન રાખતા હશે કે આ મારી પત્ની છે કે પુત્રી, કે પછી જાનવરોની જેમ તે બધું ખુલ્લેઆમ કરતા હશે જે આજે મનુષ્ય એકાંતમાં કરે છે? મિત્રો, આમ તો વૈજ્ઞાનિકોએ આદિમાનવ વિશે ઘણા બધા રિસર્ચ અને પુસ્તકો લખ્યા છે, જેમાં નજર કરવાથી આદિમાનવના જીવન વિશે જાણકારી મળે છે. પરંતુ આજે આ વિડીયોમાં અમે તમને આદિમાનવના જીવનની અમુક પ્રાઇવેટ વાતો જણાવીશું, જેના વિશે લગભગ કોઈ નથી જાણતું. જી હા મિત્રો, તમે પણ જાણવા માગો છો ને કે આદિમાનવ સંબંધ કેવી રીતે બનાવતા હતા? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને ઘંટડી વગાડી દેજો. મિત્રો, કહેવાય છે કે આદિમાનવની ઉત્પત્તિ લગભગ 40,000 લાખ વર્ષ પહેલાં થઈ હતી. મનુષ્યની અંદર ખૂબ જ એડવાન્સ લેવલની બુદ્ધિ વિકસિત થઈ ગઈ છે, પરંતુ આદિમાનવ પાસે આટલી બુદ્ધિ ન હતી. બુદ્ધિનો વિકાસ થવો હજુ બાકી હતો. પરંતુ આદિમાનવ અને આજના આધુનિક માનવમાં એક સમાનતા જોવા મળે છે, અને તે છે શારીરિક સુખની કામના. જી હા મિત્રો, આદિમાનવને પણ આજના મનુષ્યની જેમ શારીરિક સંબંધ બાંધવાની ખૂબ જ લાલચ હતી. પરંતુ આજે સંબંધ બનાવવા માટે સમાજની વચ્ચે સંચાર માંડવો પડે છે. પણ આદિમાનવના કાળમાં કોઈ પતિ પત્ની ન હતા. તમે સમજી રહ્યા છો ને હું શું કહેવા માંગુ છું? મિત્રો, કહેવાય છે કે આદિમાનવને પોતાનું જીવન કેવી રીતે જીવવું એ પણ જાણ ન હતી. તેઓ માત્ર ભોજન માટે જીવન ગુજારતા હતા. એટલે જ તો આ ધરતી પર મોજૂદ બધા જીવ તેના માટે ભોજનનું સાધન હતું. આદિમાનવની આ દાનવો જેવી પ્રવૃત્તિએ જ તેઓને શારીરિક સંબંધ બનાવવા માટે જાનવર જેવું વર્તન કરવા પર મજબૂર કરી દીધા હશે. ખરેખર મિત્રો, તેના માટે ના કોઈ મા હતી, ના બહેન, ના પુત્રી હતી, ના કોઈ પર સ્ત્રી. આદિમાનવ માટે મહિલા માત્ર મહિલા જ હતી, તેનાથી વધારે બીજું કંઈ નહીં. તેથી તમે સમજી શકો છો કે જ્યારે પણ શારીરિક સંબંધ બનાવવાની લાલચ તેના મનમાં જાગતી હશે તો તે લોકો કોઈ પણ સ્ત્રી સાથે ગમે તેવી પરિસ્થિતિમાં સંબંધ બનાવી લેતા હશે. આદિમાનવને આ વાતનું પણ જ્ઞાન ન હતું કે શારીરિક સંબંધ ગુપ્ત રીતે થવું જોઈએ. તેથી તેઓ જાનવરોની જેમ ગમે ત્યારે આ ક્રિયાઓ ખુલ્લેઆમ કરતા હતા, જે આજનો આધુનિક માણસ બંધ કમરામાં કરે છે. આટલું જ નહીં, તેઓ એકથી પણ વધારે સ્ત્રીઓ સાથે સંબંધ બનાવીને પોતાની ભૂખ મિટાવતા હતા. જોકે ધીમે ધીમે સભ્યતા વિકસિત થવા લાગી અને સમજણ પડતી ગઈ કે શું કરવું જોઈએ અને શું ન કરવું. મિત્રો, આદિમાનવ પાણી અને ભોજનની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હતા. શરૂઆતમાં તે પોતાનું પેટ ભરવા માટે બીજા જીવોને મારીને ખાતો હતો. તેના જીવનનું એકમાત્ર લક્ષ્ય હતું ભોજનનું સંગ્રહ, બીજું કંઈ નહીં. પરંતુ ધીમે ધીમે જ્યારે તે કંદમૂળ અને ફળ ખાવા લાગ્યો તો તેને સમજાઈ ગયું હતું કે આ બધું જમીનમાંથી જ મળે છે. ત્યારબાદ તેમણે ખેતી કરવાનું શરૂ કર્યું. હવે આદિમાનવ એક જ જગ્યાએ રહીને ખેતી કરતો થયો અને પોતાના પરિવાર સાથે કબીલામાં જ જીવન ગુજારતો હતો. ખેતીની શોધથી તેનું જીવન પૂરી રીતે બદલાઈ ગયું હતું. હવે તેને સમજાઈ ગયું હતું કે પત્ની, બાળકો, માતા પિતા આ બધા આપણા જ પરિવારો છે. હવે તેઓ જે જાનવરોની જેમ ખુલ્લેઆમ કરતા હતા તે એકાંતમાં ગુપ્ત રીતે કરવા લાગ્યા. તો મિત્રો, કઈ આ રીતે આદિમાનવના સંબંધ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ હશે. મને આશા છે કે તમને બધું સમજાઈ ગયું હશે. તો ઠીક છે મિત્રો, આજ માટે આટલું જ. જેમ બને તેમ આ વિડીયો શેર કરો. ધન્યવાદ.